અત્યારે હાલ જે આજનો દિવસ છે ખૂબ જ વિશેષ મહત્વ, મતદાન આખો દિવસ થયું છે ને હવે માત્ર ને માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે। માત્ર 30 મિનિટ હવે જ્યારે બાકી રહી છે ત્યારે સત્તાવાર જો મતદાનની વાત કરીએ તો અત્યારે હાલ જે મતદાન થયું છે 5 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર બેઠક પર 57% મતદાન થયું છે, ત્યારે દાહોદ બેઠક પર 49.95% મતદાન થયું છે। 3 વાગ્યા સુધીમાં સત્તાવાર રીતે ઓવરઓલ 47.3% મતદાન થયું છે। પહેલી સવારથી જ લોકો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો વળી સવારે 7:30 વાગે જ મતદાન કર્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું। અનેક મતદાતાઓની લાંબી કતારો વહેલી સવારથી જોવા મળી છે અને અત્યારે હાલની જો વાત કરીએ 3 વાગ્યા સુધીમાં 47.3% મતદાન અત્યાર સુધીમાં થયું છે અને હજી પણ અનેક અમારા જે રિપોર્ટર્સ છે તેમના દ્વારા માહિતી મળી રહી છે, અનેક સ્થળો પર લાંબી કતારો હજી પણ જોવા મળી રહી છે। કોઈ પણ કારણોસર જો વહેલી સવારથી મતદાન ન થયું હોય તો અત્યારે હાલ એ મતદાતાઓ અત્યારે બૂથ પર પહોંચી ગયા છે, લાંબી કતારો જોવા મળી રહી છે અને દરેક વ્યક્તિ પોતાના મતાધિકાર મેળવવા માટે થઈને, પોતાની ફરજ નિભાવવા માટે થઈને, આપણો જે દેશ છે એનું સુકાન કોના હાથમાં સોંપવું એના માટે થઈને મતદાનની ફરજ નિભાવી રહ્યા છે। તો ક્યાં કેટલું મતદાન થયું છે એની બધી જ માહિતી આપણે અત્યારે લઈ રહ્યા છીએ અને ખાસ મહત્વનું છે કે અત્યારે હાલ તાપીથી અનુપ આપણી સાથે જોડાયા છે। અનુપ, જણાવશો ખાસ કરીને શું અત્યારે ત્યાંની પરિસ્થિતિ છે? હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે મતદાનનો, ત્યાંની શું પરિસ્થિતિ? જી, જોવા જઈએ 23 બારડોલી લોકસભા બેઠક પર તો બપોરે 3 વાગ્યા સુધીમાં 51.97% મતદાન થયું છે। તેમાં જો ખાસ કરીને જોવા જઈએ તો વ્યારા વિધાનસભા પર 57%, નિઝર વિધાનસભા પર 66%, એટલે સૌથી વધારે જે મતદાન થયું છે એ નિઝર વિધાનસભા પર થયું છે। ત્યારે જે કામરેજ વિધાનસભા છે તે 38.22% માત્ર મતદાન થયું છે। એ ઘણો ચિંતાનો વિષય કહી શકાય। મતદારોના મન કાઢી શકાતા નથી, કારણ કે કોના તરફી થઈ રહ્યું છે અને શું રિઝલ્ટ લાવશે એ કહેવું મુશ્કેલ છે। કારણ કે મતદાન જે રીતે થયું, સવારથી ધીમી ગતિએ મતદાન, લોકોનો ધસારો ધીમે ધીમે વધતો ગયો અને હાલ જે છે તે કતારો જોવા મળી રહી છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો મતદાન જે પણ લોકોનું રહી ગયું છે, અત્યારે છેલ્લો સમય બાકી રહ્યો છે, ગણતરીના મિનિટો બાકી રહી છે મતદાન કરવા માટેની, ત્યારે અનેક મતદાતાઓ અત્યારે હાલ મતદાન આપવા માટે પહોંચ્યા છે અને અત્યારે હાલની જો પરિસ્થિતિ પર નજર કરીએ તો અત્યારે હાલ સુધીમાં 55% મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે અને હજી પણ લોકોની કતારો જોવા મળી રહી છે। હજી પણ જે ગણતરીની મિનિટો બાકી રહી છે એમાં વધુ મતદાન થાય તેની પૂરેપૂરી સંભાવનાઓ પણ હજી જોવામાં આવી રહી છે। ત્યારે મોરબીથી આપણી સાથે સંવાદદાતા નિલેશ જોડાઈ ગયા છે। નિલેશ, જણાવશો મોરબીમાં અત્યારે જે મતદાતાઓ છે તેમાં કેવો ઉત્સાહ? જો વાત કરીએ તો આજે વહેલી સવારથી જે છે મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ જે રીતે કાળઝાળ ગરમી પડી રહી હતી ને તેના કારણે બપોરના સમયે જે છે એ મતદારોનો ઉત્સાહ ક્યાંક ને ક્યાંક નીરસ જોવા મળી રહ્યો હતો। અત્યારે હવે છેલ્લી ગણતરીના સમય બાકી રહ્યો છે ત્યારે પણ છૂટાછવાયા મતદારો જે છે અત્યારે હાલ પણ મતદાન કરવા આવી રહ્યા છે। જો અત્યાર સુધી વાત કરીએ તો મોરબી જિલ્લાની જે મુખ્ય છે મોરબી માળિયા બેઠક છે એ કચ્છમાં સમાવેશ થાય છે, ટંકારા પડદરી બેઠક છે એનો રાજકોટમાં સમાવેશ થાય છે અને જે વાંકાનેર કુવાડા બેઠક છે તેનો પણ રાજકોટમાં સમાવેશ થાય છે। ત્યારે જે ચર્ચાસ્પદ બેઠક છે રાજકોટની, એટલે કે વાંકાનેર મોરબી ટંકારા પડદરીની જે સીટ છે તેના ઉપર 5 વાગ્યા સુધીમાં 59% જેટલું મતદાન થયું છે, એટલે કે પાટીદાર સમાજ છે તેના તરફથી મતદાન ક્યાંક વધુ થયું હોય તેવું દેખાઈ રહ્યું છે। તો મોરબી માળિયા બેઠક છે તેના ઉપર 5 વાગ્યા સુધીમાં 52% મતદાન થયું છે, જે પ્રમાણમાં ગરમીના કારણે ઓછું થયું હોય એવું માનવામાં આવી રહ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો અનેક જગ્યાઓથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ગરમીના કારણે થઈને મતદાનમાં ઘટાડો થયો છે, એના આંકડાઓ જે સામે આવી રહ્યા છે, ક્યાંક ધીમું મતદાન થયું હોય એવી પણ વાતો છે। વહેલી સવારથી જ લોકો દ્વારા મતદાન કરવામાં આવ્યું, ક્યાંક ને ક્યાંક બપોરની ગરમીમાં તે મતદાનનો આંકડો જે છે એ ક્યાંક ઘટ્યો હતો અથવા એની ગતિ જે છે તે ધીમી પડી હતી, પરંતુ અત્યારે હાલ જે આ ગણતરીનો સમય બાકી રહ્યો છે, પીક ટાઈમ છે અત્યારે કહી શકાય કે જે ગણતરીની મિનિટો બાકી રહી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે પોતાનું મતદાન કરવા માટે થઈને પહોંચેલા છે। તો વધુ માહિતી સાથે આપણી સાથે છોટાઉદેપુરથી સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે। અમિત, જણાવશો ખાસ કરીને છોટાઉદેપુર કે જ્યાં ખૂબ જ નાની સંખ્યામાં લોકો રહેતા હોય છે ને અત્યારે હાલ મતદાન કરવા માટે લોકોમાં કેવો ઉત્સાહ છે, કેવી કતારો છે, લોકો મતદાન પ્રત્યે જાગૃત છે કે નહીં?
જી ચોક્કસ હું આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદરથી આજે વહેલી સવારથી જ મતદારોએ પોતાની લાઈન લગાવી અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, પરંતુ એક ગરમીનો જે કોપ જોવા મળી રહ્યો છે જેને લઈને બપોર બાદ મતદારોમાં ઉત્સાહ નિરસ થઈ ગયો છે અને મતદાન મથકો ખાલી જોવા મળી રહ્યા છે. હાલ દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યા છે તે પાવીજેતપુર ખાતેનું મતદાન મથક છે. આ મતદાન મથકની અંદર હાલ એકલ દોકલ મતદારો આવી અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ જે વાત કરવામાં આવે તો માત્ર ગણતરીની મિનિટો બાકી રહી છે આ મતદાન પૂરું થવાને, પરંતુ મતદારોમાં ક્યાંક ને ક્યાંક નિરુત્સાહ જોવા મળી રહ્યો છે. ગરમીનો કારણ છે અને ગરમીના કારણે મતદારો ઘરની બહાર નીકળી નથી રહ્યા અને જેના કારણે મતદારોને ઘરે બેસી રહ્યા છે અને મતદાન ઓછું થઈ રહ્યું છે. વાત કરવામાં આવે તો 18,21,000 જેટલા મતદારો છોટાઉદેપુર લોકસભાની અંદર મતદારો છે, ત્યારે માંડ અત્યારે 54% જેટલું 3 વાગ્યા સુધીનું જે મતદાન થયું છે, જેને લઈને ગત વર્ષ કરતાં ગત જે ચૂંટણી હતી લોકસભાની તેના કરતાં ઘણું ઓછું હોય તેવું જણાઈ રહ્યું છે. જી ચોક્કસથી ખૂબ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો અત્યારે હાલની જે પરિસ્થિતિ છે મતદાનને લઈને લોકોમાં છેલ્લી ઘડીએ ક્યાંક ને ક્યાંક એ પોતાની ફરજ છે તે નિભાવવા માટે લોકો અત્યારે મતદાનના બૂથ પર પહોંચ્યા છે અને અત્યારે હાલ આપણી સાથે સંવાદદાતા અમારા નુપુર જોડાઈ ગયા છે. નુપુર, ખાસ કરીને જણાવીએ તો હવે માત્ર ગણતરીની મિનિટો બાકી રહી છે. આ ગણતરીની મિનિટોમાં લોકોમાં કેવો ઉત્સાહ છે અને ખાસ કરીને આ જે મતદાનની છેલ્લી ઘડી બાકી રહી છે એમાં શું કહેવું છે આપનું? બિલકુલ, એટલે હવે ગણતરીની મિનિટો જ બાકી રહી છે. 25 મિનિટ ગણીને બાકી રહી છે મતદાન માટેની, અને 25 મિનિટની અંદર જે પણ લોકો રહી ગયા હોય અથવા કોઈ કામથી બાકી હોય એ અત્યારે ફટાફટ પહોંચી રહ્યા છે મતદાન કેન્દ્રો ઉપર. અને જો હજી કોઈ આળસ રાખીને બેઠું હોય તો એમને પણ અપીલ કરીએ છીએ કે વધુ ને વધુ મતદાન કરો, કારણ કે જે આંકડા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે, કચ્છની અંદર 2019માં 58.71% મતદાન થયું. આ વખતે અત્યાર સુધીમાં 48% મતદાન થયું છે. સાથે જ કચ્છમાં 48.96% અત્યાર સુધીની અંદર મતદાન થયું છે. આ 5:36 સુધી. બનાસકાંઠાની અંદર આ વખતે મતદાન ગઈ વખતનો રેકોર્ડ તૂટશે, કારણ કે 65.3% ટોટલ મતદાન, 64.48% અત્યાર સુધીનું મતદાન થયું છે. આ બાજુ બનાસકાંઠા, આજે બનાસકાંઠાના અત્યારે આંકડા બતાવી રહ્યા છે, એવું લાગે છે કે ગઈ વખત કરતાં આ વખતે 4 થી 5% વધારો બનાસકાંઠાના મતદાનની અંદર દેખાઈ શકે છે. કોના ફાયદામાં જાય છે, ગેનીબેન કે પછી રેખાબેન, તો 4 તારીખે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે ખબર પડશે. આ બાજુ પાટણની અંદર 62.45% મતદાન થયું હતું 2019ની અંદર, અને 2024માં અત્યારે જ્યારે આપણે વાત થઈ રહી છે ત્યારે 54.58% મતદાન પાટણની અંદર થયું છે. એટલે ગઈ વખત જેટલું મતદાન પહોંચે એટલી શક્યતા થોડી ઘણી દેખાઈ રહી છે. કદાચ બની શકે કે ગઈ વખત જેટલું અથવા એનાથી ઓછું મતદાન પાટણની અંદર આ વખતે થાય, કારણ કે હજી પણ 20-25 મિનિટ બાકી છે એની અંદર મતદાન થાય. છેલ્લા 1 કલાકની અંદર લગભગ 10% મતદાન ઉમેરાતું હોય છે. એટલે હવે જોવાનું એ છે કે આ પાટણનો આંકડો છે એ કઈ બાજુ જાય છે અને કઈ બાજુ કોને ફાયદો કરાવે છે, ભાજપ કે પછી કોંગ્રેસ તરફ જાય છે. મહેસાણાની અંદર આ વખતે 55.23% મતદાન અત્યાર સુધીમાં થયું છે 5:37 સુધી, પણ 2019ની અંદર 65.78% મતદાન મહેસાણા બેઠક ઉપર થયું હતું. હવે મહેસાણા બેઠકની અંદર જોઈએ હરિભાઈને કેટલો ફાયદો આ મતદાન કરાવે છે. લગભગ 65% જેટલું મતદાન આ વખતે પણ મહેસાણાની અંદર થાય એવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે. 10% મતદાન હજી પણ જ્યારે ફાઇનલ આંકડો આવે ત્યારે વધવાની શક્યતા છે, કારણ કે છેલ્લા 1 કલાકના આંકડા જ્યારે ટોટલ ગણતરી થતી હોય ત્યારે 10% વધારો એની અંદર જોવા મળતો હોય છે. સાબરકાંઠાની અંદર 67.77% મતદાન થયું, અને આ વખતે 58.82%. 2019ની કમ્પેરમાં તમે જુઓ તો આ વખતે કદાચ 2019ને સમકક્ષ આ મતદાન પહોંચે એવી શક્યતા જોવાઈ રહી છે. ગાંધીનગરની અંદર 66.8% મતદાન થયું હતું, 55.65% અત્યારે મતદાન થયું છે.